શું કહો બાકો? હા, ડોહાનો પાડો પણ તમે એ ડોહાએ મોટો ઓસંગ તો મેલી હોય, ઓસંગ તો મેલી એમને કહો તો ખરા. અલે હા, કોણ આવ્યું લે આ બધું? સમાધિ લેવા નહીં શું બેબા? ઘઉં લો. હા, તો આ સમાધિ ઘરનું ખેતર. હા, ઘઉં લેવા જો મોટો જો મોસંગ મેલ્યું. હા, તો ઘઉં બતાવો છે, બતાવજો. હા, બતાવી હેલો. જો મિત્રો, આ કેટલા માણસો આવ્યો, આટલા માણસો થેસરમાં કદાચ જોયા જ નહીં હોય મજૂર. કેટલા માણસો થેસરમાં કામ કરીએ તમે જોવા, ખાલી માણસોની આપણે ગણતરી કરીએ. આટલા માણસો કદાચ થેસરમાં જોયા નહીં હોય તમે. થેસરની અંદર કેટલા બધા માણસો પાથરા ઓરાવે છે તમે જુઓ, આપણે ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. હા હા, કુબેરબાના બધા છોકરાની વહુરો આવી છે, બધી વહુરો આવી છે નહીં? હા હા, બરાબર. હા 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 હા. જો મિત્રો, આ કુબેરબાના ઘઉં લેવા બધા માણસો આવેલા છે અને આ બધી કુબેરબાની વહુના છોકરાની વહુરો છે, બરાબર ને? આ નોકરી કરે, ચોક્કસ નોકરી કરો, ચોરસમાં નોકરી કરો. તમે શું કરો? 90 વર્ષની ઉંમરમાં નોકરી કરો? અલ્યા ડોશી, તમે લાકડમ જેવાની ઉંમરમાં તમે નોકરી કરો? હા કુબેરબા, કેટલા માણસો આવ્યા કુબેરબાન જુઓ. 11 માણસો થેસરની અંદર પાથરા ઓરે છે, તો પણ થેસર જોરદાર ચાલે છે. જુઓ મિત્રો, પાથરા ઉપર પાથરો, બિલકુલ પણ થેસરને શ્વાસ મળતો નથી એવા પાથરા ઓરાવાનું ચાલુ છે. જુઓ, ઘોડો હલી રહ્યો છે ખાલી થેસરનો. આ માણસોનો જુઓ તમે, કેટલા બધા માણસો થેસરની અંદર ઓરે છે. એક જ ઘરનો પરિવાર છે બધો, એટલે ખૂબ માણસો વધી ગયા છે થેસરમાં. થેસરને બિલકુલ શ્વાસ મળતો નથી. પછી આપણે ઘઉંનો બંબો બતાવીએ કેવો થાય છે. જો એક પાથરો જાય તરત બીજો આવી જાય, એક પાથરો જાય તરત બીજો આવી જાય, એટલા બધા માણસો છે. જુઓ, ભોડે હલી રહ્યો છે અહીંયા. અને હવે આપણે ઘઉંનો બંબો બતાવીએ. આખી છુપડી ભરીને બંબો આવે છે, જોરદાર ઓ થાય છે. જુઓ, ઘઉં લેવા નીકળે છે. જુઓ મિત્રો, ફૂલ છુપડી ભરીને બંબો આવે છે. અહીંયા તમને બતાવી દઈએ, 1 કલાકની અંદર લગભગ 10 કોથળા ભરાઈ ગયા છે આખા 4 મણના. એટલે 50 મણ જેવા ઘઉં થયા છે 1 કલાકની અંદર. તો આટલા બધા માણસો ઓરાવી જાય તો ખૂબ સારું કામ થાય. જય માતાજી.